વૃંદાવન ને ગોવર્ધન પર્વત બચારામાં હાલ્યા જતા હતા ને રોડેથી એક મોટા જબર મહાદેવ આવ્યા. હું તમને બતાવું, જોવો બહુ મોટી મેઘ એની. જો હું ઝૂમ કરીને બતાવું હોય કેવડા હે એનું ખાલી ત્રિશુલ જોવો કેવડું મોટું. નમસ્કાર મિત્રો, તો ફરીથી તમારું બધાનું વિડીયોમાં સ્વાગત છે. અમે અત્યારે પાછા હવે નીકળી મથુરા. આપણે લાલ કિલ્લો ની બધું, અમે આગ્રા તો બધું ફરી લીધું. લાલ કિલ્લો ગયા, તાજમહેલ ગયા, ઘણી બધી જગ્યાએ એવી રીતે જઈ આવ્યા, બરોબર. તો હવે આપણે મથુરા નીકળવાનું છે. 2 hours later. મિત્રો હવે આપણે પહોંચી ગયા મથુરા. જો બસમાંથી હેઠા ઉતરી ગયા. અમારા માણસો જો બે અહીંયા લઈને રખડે છે. તો મથુરાનું બસ સ્ટેન્ડ જેમ ફાવે એમ બસો પડી જ્યાં ત્યાં. ગુજરાતમાં હાવ આવી રીત ન હોય, અહીંયા હાવ અલગ રીતે જ બધી સિસ્ટમ હતી. બેક્ષી કરી લીજો, બાકી સરકારી ન બેસતા ને કે હેરાન થઈ જાઓ. તો ફાઇનલી મિત્રો પાછું અમે રેન્ટ ઉપર બીજી બાઇક લઈ લીધી મથુરાથી, અને હવે આખું મથુરા તમને બતાવવાના છે. રેન્ટ ઉપર આપણે બાઇક લઈ લીધી છે, એટલે હવે જ્યાં જ્યાં ફેમસ જગ્યા છે મથુરામાં કાનુડાની, ત્યાં ત્યાં બધે જવાનું છે. એટલે આપણે આ બાઇક લઈ લીધી. મથુરા ને ઓલું પર્વત ગોવર્ધન પર્વત ને એની જન્મભૂમિ બધી જગ્યા બતાવી દેવી, બરોબર. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હાલો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ કૃષ્ણ જન્મભૂમિ સ્થળે. જો આ કૃષ્ણ જન્મભૂમિનું ગેટ કેવડો છે, મોટો જબરો. પાછળ જોવો ગેટ નહીં, કુંડ. કૃષ્ણ ભગવાનનો મોટો કુંડ જોવો, ખાલી કેવડો કુંડ છે આ, હે ને? કેટલો ઊંડો હોય છે આ. પાણી કેટલું બધું ભરેલું છે અહીંથી. લાઇટ ડેકોરેશન તો જો કરેલું છે, લાઇટિંગ બાઇટિંગ બધું એમ કર્યું ખતરનાક. અંદર જવાની મનાઈ છે, અંદર નથી જવા દેતા. અત્યારે તો ઉનાળો છે એટલે પાણી ભરેલું નથી, સેવા જામી ગયો. બાકી ચોમાસું થાય એટલે પાણી ભરાય છે, એટલે એક નંબર આવશે. પાણી ભરશે ને એટલે વ્યૂ ફુવારાનું જોરદાર વ્યૂ ક્યારેક પાછા આવીને ત્યારે બતાવીશું. હવે અંદર જાય આપણે આ ગેટથી. કૃષ્ણ જન્મભૂમિ રહ્યું એની અંદર જાય મંદિરે. જોવી ની અંદર વિડીયો બનાવવા દે કે નથી જ બનાવવા દેતા. જો આ કૃષ્ણ જન્મભૂમિનો ગેટ 1, ગેટ 2 ઈ ઓલી બાજુ આવે. આ ગેટ નંબર 1 હે. જો ઝૂમ કરીને બતાવું. ગેટ નંબર 1 અહીંયા મિત્રો. અંદર તો ફોન લઈ જવાના અલાઉડ નથી, અમે જોઈ લીધું. જો આ બાજુ ફોન ની જમા કરી આવવાનું બધું, પછી અંદર જવાનું. લઈ જવાનું મોબાઈલ કાંઈ વસ્તુ નહીં લઈ જવાનું, રૂમાલ નહીં લઈ જવાનું. બધું આપણે જેમ કેમ બોલ્યું સોમનાથ ને દ્વારકા હે એવી રીતે બધું બહાર મૂકીને જવાનું. મિત્રો હવે આપણે જો મોબાઈલ જમા કરવાનું ત્યાં પહોંચી ગયા. અહીં મોબાઈલ જમા કરી નાખી, બધા મોબાઈલ દઈ દો. 1 hour later. તો ફાઇનલી મિત્રો હવે અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. હવે જો આ ખરીદીની દુકાન રહી, એમાં બધી જોવી છે, કાંઈ સારું લાગે તો ખરીદી હો તે લઈશું. જો આ બધી ખરીદની દુકાન રખડશું, એમાં કાંઈ ગમે એક નથી ગમતું જોવી. દર્શન મસ્ત કરી લીધા, તમને દર્શન ન કરાવી કારણ કે અંદર ફોન ને એવું કાંઈ લઈ જવા દેતા નતા. હજી આગળ હજી ઘણી જગ્યાએ જવાનું છે, જો ત્યાં લઈ જવા દેશે તો આપણે ફોન લઈ જવાનું. તમને હારો હાર દર્શન કરાવશું આપણે. અને હવે આપણે જવાનું છે ગોકુળ. ગોકુળ કે ને ત્યાં જવાનું છે. જો આ ગેટ રહ્યો અહીંથી આપણે બહાર નીકળી જવી. હવે સીધા જઈ ગોકુળ. મિત્રો અમે પહોંચી ગયા છીએ ગોકુળ. ગોકુળમાં જ્યાં કૃષ્ણ ભગવાન આપણે ધૂળમાં ને એમાં માટીમાં રમતા હોય ને, રેતીમાં એવડી ત્યાં પહોંચી ગયા છીએ. હમણાં તમને બતાવી ત્યાં જઈને. જો મિત્રો અહીંયા ગેટ આવ્યો, અહીંથી આપણે અંદર જવાનું. અહીંયા જ છે મિત્રો, જે રમણ રેતી ગયા ને અહીંયા જ છે. રેતીમાં રમતા હતા ને કૃષ્ણ ભગવાન, એ બધું અહીંયા જ છે. મિત્રો આપણે આ યમુના નદી છે ને એની પાછળ જ છે, એની બાજુમાં જ છે આપણો તાજમહેલ હતો ને, ત્યાંથી નદી નીકળી હતી ને એની
તાજમહેલ પાછળ તાજમહેલ પાછળ જે નદી હતી ને ત્યાં જ જો આમાં રમતા હતા કૃષ્ણ ભગવાન. જો અહીંયા કેવા રમે જો આમાં ભાઈ હાલે બધા ધૂળ માથે ઉડાડે હે, રેતી ઉડાડે હે. કૃષ્ણ ભગવાન આમાં જ રમતા હતા. અહીં જો કેવા બધા રમે હે જો હાલે. બધા રેતીમાં કેવા રમે જો કેટલા બધા રમે બધી બાજુ રમે આમ જો. આ જો મહેશે રમવા વહી ગયો ટકાન ઠોક રમવાનું હોય આમાં ટકા. બધા એવા જ રમે છે. આમ તો જો આ બાજુ થઈ આ બાજુ તો ઓછા રમે. આમ જો ઓલી બાજુ રમે એ તો જો અહીંયા બધા બેઠા છે. આ બાજુ જો મિત્રો રમે એવી આમ જ ધોઈડમાં હારોટે હે રમે હે. આમ તો જો આમ જો કેવા રમે બધા. ગમે એમ રમે તો લાગે નહીં, મજા જ આવે. રેતી થાવ એટલી આમ સ્મૂથ એટલી છે ને વાત એની પૂછવામાં. કૃષ્ણ ભગવાન આરોટ આવે ને તો આરોટ જો કામ જાય જો આમ જો બધા કેવા આરોટે. હા પબ્લિક આખું એકદમ મસ્ત ની રેતી. આમ જો તો બધા આમ તો જો આમ જો કેવા રમે હે ધૂળમાં. કૃષ્ણ ભગવાન એમ જ રમતા હતા. આ બધા એમ જ રમે હો બાકી જોઈ લે કઈ ઘટે જ નહીં. આગળ વધતા હાલ્યા જ આવી. જો અહીંયા બોર્ડ મારેલું છે રમણ સરોવર. એટલે હવે રમણ સરોવર બાજુ જાય છે. ત્યાં નાવાનું હોય તો નાહી લઈશું. જોઈ હવે ત્યાં જોઈને હું પહેલી વાર જાઉં એટલે મને બહુ અંદાજો હે નહીં. ઝૂંપડા હે આ બધા એક નંબર બેઠક માટે કહેવાય. રેતીમાં એટલું રમી નાખ્યા ધૂળ ધૂળ થઈ ગયા બધા હાથ ને બધું ધૂળ ધૂળ. હવે આમાં નાહી નાખી મજા આવે. ગરમી ફૂલ ચડી ફૂલ મોજે મોજ આવી જાય. તારે નાવાનું હોય નાવાનું જ હોય ને. રમણ સરોવર જો આવી ગયું. હવે આપણે આમાં નાહી લેવી. પેલા રમી લીધું હવે નાહી લેવી. કેવડું મોટું કુંડ છે. કેવડી પબ્લિક આમાં નાહી. કૃષ્ણ ભગવાન જો આમાં જ નાવા આવતા જોઈ લો તમે કુંડ. આખો કુંડ જેવો કેટલી પબ્લિક એક હારે અત્યારે નાહી. મહેશભાઈ જાય સારી સડીને બેસી ગયા. હજી એટું હા મિત્રો જેમ હાલતા જાય ઊંડું જાવ તો જો એટલે આ ઝારી રહી ને એટલે જ મારી. હજી આની વચારે તો બહુ ઊંડું આવે આની વચારે એટલે જો આ ઝારી મારતું હતું. રમણ સરોવરમાં રમણ કરવાની મજા. જો ડૂબકી ખાઈને પવિત્ર થઈ ગયો. પવિત્ર થઈ ગયો ને. પવિત્ર થઈ ગયા. હું પવિત્ર થઈ જાઉં. થઈ જાય પગેલું ધોઈને. તો મિત્રો હવે અમે ઘડીક નાહી લેવી પછી હવે પાછા પવિત્ર હરખા થઈ જાય. પાપ ધોઈ નાખી પછી તમને હવે પાછા બતાવી. બરોબર. મહેશ કેમ કરે કામ કરે.
તો મિત્રો અમે બધા આ રમણ સરોવરમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને જો કપડા બપડા બદલાવી લીધા ચશ્મા વસમાં ધોઈ નાખ્યું પવિત્ર કરે હા અમે બધા થઈ ગયા હવે પવિત્ર. અમે બધાએ પાપ ધોઈ નાખ્યા હે એટલે હવે નવા પાપ ચાલુ કરવાના નવા પાપ નથી કરવાના. નવા પાપ નહીં. તમારે પાપ ધોવા હોય તો અહીંયા આવતા રહેજો. હાલો તો હવે નીકળી જાય બીજા સ્થળ ઉપર હજી તો ફરવાનું બાકી છે. તો અમે હવે હાલ્યા જાવી વૃંદાવન ને ગોવર્ધન પર્વત બચારામાં હાલ્યા જતા હતા ને રોડેથી એક મોટા જબર મહાદેવ આવ્યા. હું તમને બતાવું જોવો બહુ મોટી લીંગ એની વાત આવડી મોટી લીંગ તો મેં કોઈ જોઈ જ નથી. મહાદેવ જ છે જો હા રહ્યા જો ચાલતા જો હું ઝૂમ કરીને બતાવું હોય કેવડા હે એનું ખાલી ત્રિશુલ જોવો કેવડું મોટું 200-250 ફૂટ કરતા વધારે છે એવડા લાગે છે. આગળ બીજા માતાજી હોતા ને હમણાં અમે એ બાજુ જઈને બતાવી હાલો. જો મિત્રો આપણને ઓલા મહાદેવ મોટા જબરા જોવા મળ્યા હતા ને એની જ એક્ઝેક્ટ સાઈડમાં જો અહીંયા માતાજી છે મોટા જબરા ભાઈરા કેવડા જો અહીંયા મહાદેવ રહ્યા ભાઈરા અહીંયા માતાજી છે આપણને આમ જો કેવડા મોટા પછી મૂર્તિ નાની નથી બહુ મોટી છે અહીંથી જ એવડી લાગે છે જેમ 8-8 માળની બિલ્ડિંગ હોય એવડે તો આમ ઊંચા છે. મિત્રો અમારે જ્યાં પહોંચવાનું હતું ને ત્યાં અમે પહોંચી ગયા છીએ. અહીંયા તમે જોઈને ચોંકી જશો કે હવે તમને રિયલ બતાવું જો ખાલી